નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકાર દ્વારા મોંઘવારી રાહત એટલે કે ડીઆરએસ જે રિલીફ છે ડીઆરમાં પેન્શનર્સ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને 15% જંગી વધારો કરવાની વાત કરી છે. સાથે જ મિત્રો એરિયસ પણ ચૂકવવામાં આવશે. તો ક્યારથી ગણવામાં આવશે અને કયા પગાર પંચ મુજબના જે કર્મચારીઓ છે તેમના આ ડીઆરમાં વધારો થવાનો છે મોંઘવારી ભથ્થામાં, અને પેન્શનર્સને કેટલો મિત્રો લાભ મળશે, એરિયસ કઈ રીતે ચૂકવાશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય, તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા મિત્રો સરકારી પરિપત્રો પેન્શનર્સને લગતા કર્મચારીઓને અને જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી મળી જાય. તો મિત્રો, સાતમા પગાર પંચની વાત કરીએ તો સરકારે મોંઘવારી રાહતમાં 15%નો જંગી વધારો કર્યો છે. એટલે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના જે વિવિધ પેન્શન મેળવતા કર્મચારીઓ છે તેમના જે મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ જે રિલીફ છે, જે ડીઆર કહેવાય છે, ડીઆરમાં મિત્રો 15%નો જંગી વધારો કરવામાં આવે છે. અને સાથે જ મિત્રો 7 મહિનાનું જે એરિયસ છે તે પણ મળશે. તો મિત્રો, સરકારે નવા વર્ષમાં કેન્દ્રીય જે કર્મચારીઓ છે અને પેન્શનર છે તેમના પર મિત્રો જે છે તે પૈસાનો વરસાદ કર્યો છે. અને સરકારે નવા વર્ષ પર મોંઘવારી રાહતમાં વધારો કર્યો છે. મોંઘવારીમાં જોરદાર વધારો સાથે તેમને રાહત આપવામાં આવી છે. આ પગલું કેન્દ્રીય પેન્શનરોની નાણાકીય સુરક્ષાને મજબૂત કરવા માટે ભરવામાં આવી છે. સરકારે કેન્દ્રીય પેન્શનર્સ માટે મોંઘવારી રાહતમાં 15%નો વધારો કર્યો છે. કર્મચારીઓને 5મા પગાર પંચ હેઠળ આ વધારાનો લાભ મળશે. આ વધારો 1 જુલાઈ 2023 થી લાગુ થશે. મોંઘવારી રાહત હવે વધીને 427% થઈ ગઈ છે. કર્મચારીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે સરકારે પગલાં લીધા છે મિત્રો. આમ આ જે રાહત છે મિત્રો, જે છે તે 5મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કેન્દ્રીય કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડશે. અને જે વધારો છે 15%નો તે 1 જુલાઈ 2023 થી લાગુ પડશે. અને બાકી રહેતા જે 7 મહિના છે મિત્રો, જુલાઈથી લઈને જાન્યુઆરી મહિના, એ તમામનું મિત્રો એરિયસ છે તે ચૂકવવામાં આવશે. અને આ જે વધારો છે મિત્રો ડીએનએસમાં એટલે કે મોંઘવારીમાં, તે પેઇડ ઇન નવેમ્બર, પેઇડ ઇન ફેબ્રુઆરી, જે જાન્યુઆરી મહિનાનું જે મિત્રો પેન્શન આવશે પેઇડ ઇન ફેબ્રુઆરી, તેમાં વધીને આવશે. અને હવે કુલ જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો મોંઘવારી રાહત 5મા પગાર પર હેઠળના કર્મચારીઓને જે મળે છે પેન્શન, તેમને 427% મોંઘવારી ભથ્થું મળશે. કર્મચારીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે સરકારે આ પગલાં લીધા છે. કેન્દ્રીય પેન્શન ધારકોને નવા વર્ષમાં સારા સમાચાર મળ્યા છે. આ વધારાથી કર્મચારીઓને મોંઘવારીમાંથી રાહત મળશે. મિત્રો, મોંઘવારીમાંથી રાહત મળશે. સાથે સાથે મિત્રો કેન્દ્ર સરકારના ડાયરેક્ટર રવિન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર જે સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડના લાભાર્થીઓને છે તેમને મોંઘવારી રાહતમાં મજૂરો વધારો મંજૂર કરવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ લાભાર્થીઓને એટલે કે સીપીએફ લાભાર્થીઓને મોંઘવારી રાહતમાં વધારો થશે. મૃતક સીપીએફ લાભાર્થીની વિધવા અને પાત્ર આશ્રિત બાળકોને પણ લાભ મળશે. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે પેન્શન મેળવતા કર્મચારીનું જો અવસાન થઈ જાય તો તેમની જે વિધવા હોય છે, જે એમની જે પત્ની હોય છે, એ વિધવા બહેનને મળે છે, અથવા તો આશ્રિત બાળક જે હોય છે, અથવા તો મંદબુદ્ધિ બાળક, અપંગ બાળક, જે શારીરિક રીતે સક્ષમ ના હોય કામ કરવા માટે, તેવા બાળકને પણ આ લાભ મળશે. રવિન્દર કુમારનું કહેવું છે કે પેન્શન વિભાગ અને બેંકો પેન્શનરોની મોંઘવારી રાહતની ગણતરી કરશે. આ વધારાથી 1960 થી 1985 વચ્ચે નિવૃત્ત થયેલા લોકોને ફાયદો થશે. કેગની સલાહ બાદ, કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની સલાહ બાદ આ આદેશ લાગુ કરવામાં આવ્યો છે. મોંઘવારી રાહત જૂથ ABCD મુજબ એક્સ ગ્રેશિયાના રકમ પ્રદાન કરશે. તેમને ખરેખર વધેલી મોંઘવારી રાહતનો ફાયદો થશે. ભારતીય ઓડિટ અને એકાઉન્ટ વિભાગના લોકો પણ નવા આદેશથી વાકેફ હશે. કેગના સૂચન બાદ આ યોજના સંબંધિત નિર્ણય લેવામાં આવશે. વધેલી મોંઘવારી રાહત વિધવાઓ અને આશ્રિત બાળકોને પણ નાણાકીય સહાય પૂરી પાડશે. આ નવી સુવિધા સીપીએફ લાભાર્થીઓ માટે ખૂબ જ યોગ્ય રહેશે. કેગ સાથે પરામર્શ કરીને ભારતીય ઓડિટર અને એકાઉન્ટ વિભાગના સાથે સંકળાયેલા લોકોની માહિતી આ નિર્ણય માટે મહત્વપૂર્ણ છે. બેંક પેન્શનરો માટે મોંઘવારી રાહતની ગણતરી પેન્શન વિભાગ સાથે મળીને કરવામાં આવશે, જેના કારણે લોકોને વધુ લાભ મળશે. આ નિર્ણય દ્વારા સામાજિક ન્યાયમાં સુધારો થશે અને નાણાકીય સહાય મેળવનારાઓને મોંઘવારી રાહતમાં વધારો થશે. આમ મિત્રો, જે છે તે 5મા પગાર પંચ હેઠળ જે કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શન મળી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ મોટા આશાસ્પદ સમાચાર છે કે સરકાર દ્વારા જે મોંઘવારી રાહત છે તે 427% વધારો કરી દેવામાં આવ્યો છે અને 427 કરી દેવામાં આવી છે. જે પહેલા મિત્રો 412% મળતી હતી તેને સામે 417%, અત્યારે 27% કરી દેવામાં આવી છે. અને મોંઘવારી રાહતમાં જે છે તે મિત્રો 15%નો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ મિત્રો 1 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવેલ હોવાથી જે બાકી રહેતા 7 મહિનાનું એરિયસ છે તે પણ મિત્રો ટૂંક સમયમાં સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે. આશા રાખીશું કે પેન્શનને લગતા ન્યૂઝ આપણને ગમ્યા હશે. જય હિન્દ, અસ્તુ.